સુરતમાં કારખાનેદાર પાસેથી ₹6 કરોડથી વધુના હીરા લઈ છેતરપિંડી આચરનાર 2 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ડાયમંડ નગરી સુરત છેલ્લા 2 વર્ષથી મંદીનો સામનો કરી રહી છે, ત્યારે આ મંદી વચ્ચે કારખાનેદારને વધુ એક માર પડ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે. કારખાનેદાર પાસેથી 2 વ્યક્તિઓએ 6.8 કરોડના સીવીડી અને રિયલ હીરા મેળવી લીધા હતા. બાદમાં રૂપિયા ન આપીને છેતરપિંડી આચરી હતી, જેથી કારખાનેદાર દ્વારા પોલીસમાં ફરિયાદ આપવામાં આવતા પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે. મળતી વિગતો અનુસાર ધનેશ મોહનલાલ સંઘવી અને મોહનલાલ ભેરુમલ સંઘવીની અલગ અલગ હીરાની પેઢીઓમાં સીવીડી અને રિયલ હીરાનો 6.8 કરોડનો જથ્થો પાંચા હનુસિંગડ અને નિલેશ નવીનચંદ્ર શાહ દ્વારા મેળવવામાં આવ્યો હતો. બંને છેતરપિંડીના સમાન ઇરાદાથી કાવતરું રચી અને રૂપિયા આપ્યા ન હતા. બંને આરોપીઓએ એકબીજાના રેફરન્સ આપ્યા હતા. ધંધો શરૂ કરવાનો હોવાથી માલનું પેમેન્ટ બાદમાં આવશે તેવો વિશ્વાસ અપાવ્યો હતો. બંને આરોપીઓએ મળી અને ₹6.8 કરોડના હીરા લીધા હતા. બાદમાં વાયદાઓ આપી રાખ્યા હતા, પરંતુ પેમેન્ટ આપ્યા ન હતા, જેથી ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે પાંચા હનુસિંગડ અને નિલેશ નવીનચંદ્ર શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.